સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો ગઈકાલે 25/9/25ની સવારે 7 વાગ્યે હું ઘોર નિંદ્રામાં સૂતો હતો. એકદમ મીઠી નિંદ્રા. એમાં મને સ્વપ્ન આવતું હતું અને એ સ્વપ્નમાં પણ બીજું સ્વપ્ન આવ્યું. એમાંય હું સૂતો હતો અને એમાંય એકદમ મીઠી નીંદર. અને મારા માથે કોઈકે હાથ મૂક્યો એટલે હું જાગી ગયો. એટલે મારી નજર આમ સીધે પડી. મેં આમ જોયું તો મારી સામે મારા ભાઈ બેઠા હતા. એ ભાઈએ મને આમ ઈશારો કર્યો, પાછળ જો એમ. એટલે મેં આમ પાછળ જોયું તો મારા પપ્પા એ મને માથે હાથ મૂકેલો. એટલે હું જાગી ગયો. ઓહ, મેં કીધું આ તો સ્વપ્ન છે. મારા પપ્પા 2011માં એમને દેહ છોડ્યો. અને મને ખ્યાલ નથી, કદાચ હું નાનો એવો હશ, એના ખોળામાં સૂતો હશ, રમતો હશ, ત્યારે એને કદાચ હાથ મૂક્યો હશે. એ તો મને ખ્યાલ નથી. પણ મારી સમજણ આવી ત્યારથી એ જીવ્યા તો ત્યાં સુધીમાં એને મારા માથે ક્યારે પણ હાથ નથી મૂક્યો. અમે પ્રસંગ પ્રમાણે ક્યારેક એમને પગે પણ લાગ્યા હશું, ત્યારે પણ ક્યારેય મને ખ્યાલ છે ત્યાં સુધી એને માથે હાથ નથી મૂક્યો. તો સ્વપ્નમાં આવી અને અત્યારે જ કેમ માથે હાથ મૂક્યો? બસ આ આખો દિવસ 25/9/25 ને આખો દિવસ બસ આ જ વિચારો મને આવ્યા. આ જ વિચારો હું મારે અંદર ને અંદર હું પૂછતો રહ્યો કે મને માથે હાથ કેમ મૂક્યો હશે, કેમ માથે હાથ મૂક્યો હશે. પછી સાંજે મને અંદરથી જવાબ આવ્યો કે કદાચ એને જે કાર્ય કર્યું છે સનાતન ધર્મ વિશે, જે ભગત તરીકે એમની જે સાપ હતી, જે ભજન કરતા, ભજન ગાતા, સાધુ સંતો આવે તો એને ચા પાણી, જમવાનો સમય હોય તો જમાડતા, ગામના લોકો જે કોઈ આવે એમને સત્સંગની વાતો સાંભળવી હોય તો એ સત્સંગ કરતા હતા. એટલે અત્યારે કદાચ એને એવું થયું હોય કે બેટા તું મારો જે વારસો છે એ વારસો આ મીડિયાના માધ્યમથી સંભાળી રહ્યો છો અને હું ખુશ છું કે તું આ મીડિયાના માધ્યમથી તે સનાતન ધર્મ છોડ્યો નથી અને કોઈ વાડામાં તું પુરાણો નથી. અને સનાતન ધર્મનું તું જે કાર્ય કરી રહ્યો છો એનાથી હું ખુશ છું. એટલે મેં માથે હાથ તને મૂક્યો. આવો મને અંદરથી જવાબ આવ્યો. કદાચ આ માટે પણ એને માથે હાથ મૂક્યો હોય તો આ તો સ્વપ્નની વાત છે. આમાંથી આપણે સમજણ લેવી હોય તો આપણે સમજણ લઈ શકાય.
કે સ્વપ્ન છે એ તો સ્વપ્ન જ છે, પછી સ્વપ્ન અવસ્થાનું હોય કે જાગૃતિનું હોય, પણ કોઈ સારું સ્વપ્ન આવે તો હરખાવું નહીં, કારણ કે એ પણ સ્વપ્ન છે. અને કદાચ કંઈ મોડું સ્વપ્ન આવે, ખરાબ સ્વપ્ન આવે તો ડરવું નહીં, ગભરાવું નહીં. અને ગભરાય અને જ્યોતિષ પાસે કે ભુવા પાસે કે આજુબાજુમાં પાડોશીને કે ઘરવાળાને ફરિયાદ ન કરવી, કારણ કે સ્વપ્ન છે એ સ્વપ્ન જ છે. હરખાવું નહીં અને ડરવું પણ નહીં. બસ એને જોયા કરો, જોયા કરો, સાક્ષી ભાવે જોયા કરો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.